गुजरात बीजेपी द्वारा प्रेस कॉन्फ्रेंस करवामां आवी रही छे। સીધા જઈશું તે તરફ। આપદામાંથી મુક્ત કરવામાં આવી છે, મુક્ત થઈ છે એ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ। પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય નડ્ડા સાહેબ અને સૌ આગેવાનો જેમના નેતૃત્વમાં આ વિજય અમે પ્રાપ્ત કર્યો છે। વિકાસની રાજનીતિ જે ગુજરાતમાંથી શરૂ થઈ હતી અને દિલ્હીમાં માનનીય નરેન્દ્રભાઈના માધ્યમથી આજે વિકસિત ભારત તરફ અમે જે આગળ વધી રહ્યા છીએ એ વાત દેશનો પ્રત્યેક નાગરિક સ્વીકારી અને સમર્થન આપી રહ્યો છે। એવા સમયે દિલ્હીના આ પ્રકારના પરિણામો એ ઘણું બધું કહી જાય છે। લાંબા સમયથી નકારાત્મક રાજનીતિ, જૂઠાણાની રાજનીતિનો અંત દિલ્હીની પ્રજા લઈ આવી છે અને આવનારા સમયમાં ફરી એક વખત ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં શાસન આપશે। દિલ્હીના લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે એમના શાસનમાં જે પ્રકારે એમણે ફક્ત અને ફક્ત ગરીબોને કંઈક આપીએ છીએ એવા બહાના તળે જે વિકાસને અવરોધ્યો છે, પીવાનું શુદ્ધ પાણી આજે પણ ત્યાં મળતું નથી, એ પ્રકારની પરિસ્થિતિ છે। આ આપદાઓમાંથી ચોક્કસ દિલ્હી બહાર નીકળશે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે એ પ્રકારે દિલ્હી પણ હવે સડસડાટ આગળ વધશે। હું અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈને વિનંતી કરીશ કે એ પણ આપણને વાત કરે। તો દિલ્હીમાં ભાજપે દિલ જીત્યું છે અને દિલ્હીમાં જે આપદાનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તેમાંથી હવે દિલ્હી બહાર નીકળશે। આત્મો કરી વિકાસની રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને છેલ્લા 10 વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ જે ભોગવ્યું છે, વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું। જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં, એકદમ ગંદુ પાણી, ઇલેક્ટ્રિસિટી, કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને 10 વર્ષ શાસન કર્યું। દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે। એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે, તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું, નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જ્યારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય એ દિલ્હીમાં થયો છે। आज आप सबने भी देखा, पूरे देश ने देखा, पूरी देश तो દિલ્હીમાં જે પ્રકારની અત્યાર સુધી રાજનીતિ ચાલતી આવી હતી તેનો સફાયો થયો છે અને હવે વિકાસની રાજનીતિનો દિલ્હીમાં ઉદય થયો છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। દિલ્હીમાં જે મુખ્ય પ્રશ્નો રહ્યા તે હતું પીવાનું પાણી લોકોને હજુ મળતું નથી, આ સાથે મફતની વાતો કરવામાં આવી પરંતુ એ મફત આપવાની રાજનીતિ આ વખતે ચાલી નથી અને વિકાસની રાજનીતિ આ વખતે દિલ્હીમાં ભારે પડી ગઈ છે કારણ કે ભાજપનો ભગવો આ વખતે ભારે પડી ગયો છે અને આપના સુપડા સાફ થઈ ગયા છે। દિલ્હીના જે મતદારો છે તેમનો પ્રતિસાદ ભાજપને મળ્યો છે।